પછી હમણાં તમે વિડીયો મૂક્યો ને એ જોઈને એટલો આનંદ આવી ગયો ને. હા હવે રૂપ આવ્યું એનું, હવે ખીલો ઘોડો. દિન કેટલા 21 વર્ષ થઈ ગયા, 60 વર્ષ બચાય છે. તો આશીર્વાદ લઈ લઈએ. નહીં મારા. ઓકે. જોજો ત્યારે માતાજી જય દ્વારકાધીશ. તો તમારું આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ હર્ષભાઈને ત્યાં, અને હારે છે મિતભાઈ આપણા મિત્ર. અને તમારું નામ શું ભૂલી જાઉં? ઋષિતભાઈ. અને એનો જે ઘોડો છે એનો ગૌશાળાનો અરુણિયો એ હવે બહાર કાઢે છે. આ બાજુ તો ઘોડી બધી બહાર કાઢી, જુઓ તમે. હર્ષભાઈને જ બધી ઘોડીનું નામ પૂછું, કારણ કે મને બહુ યાદ નથી રહેતું, એટલા માટે. લો વિડીયો તો ત્યાં સુધી પહોંચી જશે. અહીંયા પહોંચીને ઘોડીને બાળશે ને પછી આવણે નાખશે, એટલે તમે ત્યાં જ રહેજો. અત્યારે જાવ હોય જાવ, વાંધો નહીં. તમે હવે અરુણ એ તો એ અરુણ આવે છે, જે અહીંની ગૌશાળાની અત્યારે શાન છે. બસ બેટા. અંદર જવા દેવો હે હર્ષભાઈ? તો પહેરાયેલું રાખવું હે કે ના? એમ નંબર સેટ નહીં પડે મારે. બસ એ બસ 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 જવા દઉં. લો ઘોડી જોઈને પાવર કરે છે. ઘોડીઓ હારે જોઈ એમ એટલો હમણાં ચાલી રાખું? ચડવું છે તમારે? બહુ હોજો હોજો એટલે તો આ ઘોડો ગમે. બસ બેટા બસ. બાંધેલો હતો ને. હવે ચડ્યા સવારે. લાવ ઘોડા ઉપર બેહાડ્યા. ખરેખર ઘોડો ખાનદાની છે. ક્યારનો પાવર કરતો જોયું તું ને અંદર આવવા. હાલો અંદર આવતા રહ્યું. આપણને પણ ભાઈ હર્ષભાઈની મજા આવી. ભાઈ ખોટું નહીં. હર્ષભાઈ ઘોડાને જે હાચવે છે, ઘોડાની જે એની પાસે જાણકારી છે, અને પ્લસ કે બ્રીડ છે બહુ સારું. જોજો ધ્યાન રાખજો. અરુણ છે હજી પાછળથી, પણ સ્પીડમાં આવે એટલે ધ્યાન રાખવું પડે ને. એ બેટા એટલે અચાનક અમે ગઈ ઓગસ્ટમાં ત્યાં પાળિયાદ વીડમાં ગયા હતા. ત્યારે એની વછેરી નાની હતી અરુણ. એટલે પછી હમણાં તમે વિડીયો મૂક્યો ને એ જોઈને એટલો આનંદ આવી ગયો ને, એમ કે આ તો અરુણની વછેરી છે. અરે એનો પ્રેમ જ વાત પૂછો માં. તમે વારે ઘડીએ તમારી પાસે આવે કરતી, પાછળ આવે. મેં કીધું આપણને ઓળખતી નથી ને આવે છે. મેઇન વસ્તુ એ છે. મને બહુ આનંદ આવ્યો ભાઈ ખરેખર. એને કીધું નહીં જોવી હતી ને ત્યાં જવાનો મેળ આવે નહીં એમ. એ છે ને વછેરી આપ રેવાળ હાલે છે નાનપણથી. એના માને જ્યારે વીડમાં લઈ જતા હોય ને ત્યારે એ તો પાછળ આવે, તો એ રેવાળમાં હાલતી હોય એની મેત જ.
એ આપણા અરુણની છે એમ ને? હા. એ બાપા ઘરાકી એના જન્મે અરુણ બાપ બન્યો. બરોબર. અરુણની આમ મધર ફાધર સાઈડ કઈ છે? મેં તો કઈ મધર ભડિયાદ તેજલ ધનરાજભાઈ ચુડાસમા ધનરાજભાઈને, પાસે. હા. અને ફાધરમાં પંચીરાજ બળદોઈ. બળદી વાળો, હા. તો તાનો પ્રભાત સાઈડ થી ભાઈ થાય ને? હા, બાપે ભાઈ થાય પ્રભાત. ભાઈ થાય. પછી પદ્મિની ઘોડી છે એનો તે બાપે ભાઈ થાય. પદ્મિની કરીને છે રાજકોટમાં. હમણાં એની હેઠળ સાવજનું રિઝલ્ટ આવ્યું, સાવજ ભડિયાદ. હા, એ પદ્મિનીનો બાપે તે પંચીરાજ બળદોઈ એટલે ભાઈ બેન થાય બાપે. ને મા સાઈડથી જે સાવજ અત્યારે ધનરાજભાઈ પાસે જ છે, તો એમાં એ બે ભાઈઓ થાય મા સાઈડ. હવે આને આપણે અત્યારે ખુલ્લો કરી દઈશ, થોડીક વાર એ ઘોડિયું પાસે જશે, એને જેવી ખબર પડશે કે હિટમાં નથી એટલે એને મેં તો ચરવા માંડશે. મેન તમે ખુલ્લા રાખો છો, મોસ્ટ ઓફલી કોઈ ઘોડી ભેગું ખુલ્લા રાખે ને એવું મેં ઓછું જોયું. હા ભાઈ, આપણે આશીર્વાદ લેવા છે ને. વધીને કેટલા 21 વર્ષ થઈ ગયા, 60 વર્ષ બચાય છે, તો આશીર્વાદ લઈ લઈએ. નહીં, મારા. ઓકે. બરોબર છે. આમ જ આશીર્વાદ મળે ને, એમ બાંધું તો કેમ આનંદ કરાવે જો. પણ તમે આવી કડે તો પેલા વિડીયોમાં હશે નહીં કે જે કઈ વિડીયોમાં ઘોડો આનંદમાં આવી ગયો, એની મજા છે. હા. લેતો ક્રિશ થોડુંક આકલો કર ને, પીઠું બોલાવીને થોડીક વાર દોડાવીએ. તમારે લેવું છે તો હું રાખું? ના, રાખો હોય તો રાખો, વાંધો નહીં. થોડોક આકલો કરીએ. જો આ તમે જોવો ને, હા મેં બાકી ઘોડીઓ ભાડીને ઉભો રહે. હા એ જ ને. વાહ વાહ. આજ આનંદ આવ્યો હોય કઈ ન આવ્યો. આ ઘોડા પીડી ભાઈ રહ્યા ને, આ ઘોડા માથે બેહી છે. આ ઘોડા વાળાને જ ખબર હોય કે આનો આનંદ કેવો હોય. આવી જાઓ મોહિતભાઈ, મિતભાઈ. થોડીક વાર જાય ને. ઓલી ઘોડી કે તમે આઘારી વાના. કામાક્ષીની તો નજીક જ નથી આવતો, એને ખબર છે મારાથી જ 6 મહિને ખબર છે. હા બરોબર છે. શું કે અમિતભાઈ, કેવી મજા આવી? જોઈને બહુ મજા આવી રહી છે. જમાવટ છે ને? આવી જાવ અહીંયા વચ્ચે. હાલો હાલો. અને બીતા નહીં કદાચ. ના એ તો કાંઈ નહીં, હું મારા ભેગા રહેજો એટલે વાંધો નહીં આવે. ભાગશે તો અહીં દોડશે. એવું છે? હા, એટલું નહીં બીતો. એવું ને? હા. તો વાંધો નહીં. હા, ઘોડા માટે તો સારું છે. અત્યારે ઘોડા માટે જગ્યા નથી ને, કોઈ માટે નથી જગ્યા તો. જોકે બીજું તમે ગાયનું ને એ બધું કરો એ જોરદાર હે ભાઈ. ગાયના આશીર્વાદ જ ગણો ને. ખાલી કામાક્ષી હતી એમ 1.5 વર્ષમાં કામાક્ષીથી બીજા 6 હશે. બાકી મારો પરિવાર એકદમ સાધારણ એમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે. બરોબર. એટલે આ બધી ગૌની ઉર્જા અને આશીર્વાદ. ગાયો તો બધી પાછળ છે ને? ગાયો બધી ચરવા ગઈ છે. ઓકે. આમાં ખાલી ફેમિલીમાં 2 જ જણ ને કે જે કામાક્ષી છે ને એની એક મતલબ ફેમિલીમાં એટલે લાઈક એની એક છોકરી છે ને સામે, આ કામાક્ષી ને બાજુમાં વછેરી છે. ફેમિલીમાં વછેરો છે એનો? વછેરો છે. હા, એનો ફાધર છે એ સાળંગપુર દર્શન કરવા ગયો. કામાક્ષી વાઈટ જે છે. વાહ, કામાક્ષી વાઈટ છે. વાહ 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 અરુણ વાહ. આ કૂતરું જો રોકેટ ની જેમ જાય છે ને, એ એનો ફેમિલી મેમ્બર જ છે. બાજરો ને ઘી બોલે. ખરેખર જમાવટ છે ઘોડાને. આપણને તો મજા આવી ગઈ હો. આપણે જેવું જોતો તે રીતનો વિડીયો બની ગયો. જમાવટ વળી ગઈ. જોરદાર. એ તો કહું ધીરે ધીરે મજા આવે. ઘોડા વાળામાં આનંદ જ આવે. ઘોડા વાળા ગૌઓની સેવા કરીને આટલું બધું મળે ત્યારે વિચાર્યું નતું. હમણાં 1 વર્ષમાં બીજા પાછા 3 બચ્ચા એટલે 10 અશ્વ થઈ ગયા. બરોબર. ના, ઘોડાનું સારું છે. હજી તો હું કહું તમે કાઠિયાવાડીનું હજી કલેક્શન કરો ને, કારણ કે હવે ક્યાંય વધ્યું નથી એટલું બધું.
ને ભાઈ ક્યારે માંદા નથી પડતા. મારે તો ઈ એક ખર્ચો કેવડો કાઠિયાવાડી તો કાંકરેજની જેમ જ બધું રફ એન્ડ ટફ. રફ એન્ડ ટફ, કાંઈ લપટ નહીં. ઉનાળામાં તે ચરી આવતા. હવ બધું. એમાંથી કામાક્ષી, મિહિર ને કેસરી ત્રણેયને એટલી હુજબૂજ છે. અહીંથી અમે દરવાજે જ્યાંથી તમે આવ્યા ને ત્યાંથી અમે બહાર મૂકતા ખુલ્લા. બરોબર. અને એને મેં તે હાંજ પડે ચરીને આવતા રહે. બપોરે એકવાર પાણી પીવા આવે. ઉનાળાની વાત. બરોબર. એટલે એટલા સમજો ઉનાળામાં કાંઈ ખર્ચો નહોતો. બરોબર. હા જો ભાઈ બોલાવે ને આપણા માટે કીધું તું ને. વાહ ઘોડો વાહ 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 ખરેખર અનંત ઉર્જા. વાહ વાહ. આપણે ભાઈ કહેતા હતા ને કે આનંદ ઉર્જા કેમ હર્ષભાઈ કરે, ખરેખર આ આનંદ ઉર્જા વંદનીય છે. ખરેખર આભાર કેવો જોઈએ. ક્યાં તમે કચ્છમાં જઈએ એવા તમે હાવ આમ ગીરમાં ઊંડા કરી ગયા. બધે સુધીનું મેં લગભગ કર્યું. એનું કારણ એ છે કે મને પોતાને જ એટલો રસ છે. અને બીજું કે આપણે એવું હતું કે ક્યારેય જોબ નથી કરવી એટલા માટે વધારે હું આના ઉપર ફોકસ કરું. આવા 5-6 યુવાનો હોય ને તો કેટલું પુનરુત્થાન થાય. આમ તમે કાંકરેજમાં તો કેટલું ઊંડું ઉતરે એમ. આપણે કોઈ દી એરિયા જોયા ન હોય ત્યાં તમે વિડીયો ઉતાર ઘણી જગ્યાએ. ખરેખર કૂતરો તમે કાઠિયાવાડી ગોઈતો હે. જોરદાર દોડે છે. જોરદાર દોડે પાછળ ને પાછળ. એટલે જ કહું છું. નાનપણ ત્યાં મોટું થયું ને પાછું બાજરાનો રોટલો ને ઘી બોલે ને એમાં એટલે હું સમજી ગયો કે ભાઈ પહેલેથી પહેલવાન છે ભાઈ. અને નર ભાઈ જે દોડતો હોય એ અલગ જ. ઘોડીઓ ભલે ગમે એટલું દોડે. નરની તો આખી આમ અલગ જ હોય, જો એની કળા જ અલગ હોય આખી. કટ માર્યો કટ 30 વાયડા થી. વાહ ઘોડા વાહ વાહ વાહ. લે તમે જાઓ ભાઈ. હાલો પીઠું એક હજી ટ્રાય લેવાની છે. આમ લઈ જવા એકવાર આમ લઈ જા. યો બોલ છે, બોલ બી જોરદાર છે. તો અહીંયા જ છે. વાહ 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 વાહ. એલા કૂતરું તો જો જાય. ઘોડા કરતા કૂતરાની સ્પીડ જો. વાહ વાહ વાહ. ખરેખર આનંદ આવી ગયો. હા હવે રૂપ આવ્યું એનું. હવે ખીલો ઘોડો. વાહ વાહ. વાહ વાહ. એ દોડાવે છે એટલે બાકી દોડે. એ તો બધા ભેગા જ રહેવાના છે. એ લીડર છે બધાના. હવે પિક્ચરમાં ના આવે એક કૂતરો ખબર હે ઘોડા ભેગો લીડર હોય. શોખીન છે. હા શોર્ટ કિંગ. ઓકે શોર્ટ કિંગ. મેં કીધું શોખીન છે હોર્સ રાઇડિંગ નો. વાહ. ધક્કો બસો ને હે ધક્કો. ભાઈને કઈ ઘોડાનો એક્સપિરિયન્સ નથી. મિતભાઈને મજા આવે. ખુલ્લા હોય, પાણી હોય, ઘાસ હોય. અમારે નથી ઘોડાનો એક્સપિરિયન્સ હજુ. મેં કીધું હાલત ખરા મજા આવશે તો જ તમે આગળ આવશો બીજી વાર પાછા. જુનાગઢમાં રખડતી મૂકી દીધી પણ ગાય બ્રીડમાં સારી છે. હા પણ ભાઈ હવે એને ઓલું છે ને રેડી ઉંમર થઈ ગઈ એ તો છે. વૃદ્ધ ગાયની સેવા મહર્ષિ ચરકે ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનમાં આચાર રસાયણમાં એવું કીધું છે કે દેવ ગૌ બ્રાહ્મણ આચાર્ય ગુરુ વૃદ્ધાર્ચન રતમ. એટલે આ જે 6 વ્યક્તિ છે, 6 જીવ છે, આનું તમે નિત્ય પૂજન કરો ને તો એ રસાયણ સ્વરૂપ કામ કરે. રસાયણ એટલે કે તમારા શરીરને વૃદ્ધ ન થવા દે, યુવા અવસ્થામાં બનાવી રાખે. તો દેવની પૂજા કરો, યજ્ઞ કરો, યજ્ઞાદિ કર્મ. પછી ગૌને આપણે બાજુમાં રાખીએ. પછી એમણે બ્રાહ્મણ કીધું તો એ તો એઝ ઓલવેઝ હજારો વર્ષોથી પૂજા કરીએ છીએ આપણે. પછી આચાર્ય અને ગુરુ અને વૃદ્ધ લોકો. પણ એમાં ગૌ ક્યાંથી આવ્યું એમ, ગાય ક્યાંથી આવી? 5 વ્યક્તિઓ પુરુષને રાખ્યા છે, સ્ત્રી હોઈ શકે પણ એમાં એનિમલ ક્યાંથી આવ્યું? એટલે હવે એવું સમજી શકાય કે આ કોઈ સામાન્ય જીવ નથી એમ, આ દેવ સમાન જ જીવ છે, પૂજનીય જીવ. એટલે દેવ ગૌ બ્રાહ્મણ આચાર્ય ગુરુ વૃદ્ધાર્ચન રતમ,
આ 6/6ની નિત્ય પૂજા અથવા તો એમાંથી એકની નિત્ય પૂજા એ રસાયણ સ્વરૂપ કામ કરે, તમારા શરીરને ગઢપણ ન આવવા દે, યુવાવસ્થા બનાવી દે. એટલે જો શક્ય હોય ને થોડું ઘણું આપણે આપણા કાંડાના બળે કમાતા હોય તો એકાદી ગઈઢી ગાય અથવા બળદ અથવા તો નંદી મહારાજની સેવા કરવી. હા બરોબર છે. કારણ કે હવે તો અત્યારની જનરેશન તો પહેલા તો ગાયોમાં કોઈને રસ નથી. મેં તમે જોયું, હું તો તમને ખબર છે કે તમે તો મારા કરતા ઘણું વધારે ફરેલા છો. ગાયોમાં હું મોસ્ટ ઓફલી ગાયો વારે વધારે હતો કનેક્ટેડ, પછી હોર્સ સારે કનેક્ટેડ થયો ટૂંકમાં થોડા ટાઈમથી. જી. પણ મેં જોયું કે ભાઈ અત્યારના જનરેશનમાં કોઈને ગાયોમાં ખબર પણ નથી પડતી ને કોઈને રસ પણ નથી. કદાચ તમે કહો ને ગાયનો તો તમને એમ કે ભાઈ તમે ભણેલ નથી, અનએજ્યુકેટેડ ને ટૂંકમાં વધારે ખરેખર એમના દિવસની શરૂઆત ગાયના ગવ્યથી જ થાય, એમ દૂધ આદિ. હા એ તો ખ્યાલ છે. બધું હાલે છે તો હાલવા દઈ, પણ આપણી મહેનત જારી રાખી. 100% ભાઈ. ને યુવાધન વળે છે આ બધું. શનિ રવિમાં વધારે લોકો આવે છે ગૌશાળા અને ધીરે ધીરે ધ્યાનમાં આવે, યુવાનોની સંખ્યા જાજી. હા એ ભલે રેસ્ક્યુ કરીએ આપણે ગાય, પણ ઘરની જે 2-3 ગાય છે એના માટે બ્રીડિંગ માટે બંસીમાંથી ગોપાલભાઈ નંદીશ મહારાજ નામ છે બેટો. નંદીશ 4 વર્ષ થઈ ઉંમર. નંદીશ ગોપાલભાઈને ત્યાં થયું એટલે એમાં તો કંઈ જોવાનું ના હોય વધારે. ઘણા ટાઈમથી ટૂંકમાં એ લાલ કલર ઉપર ફોકસ કર્યું આપણને વધારે. નંદીશ